નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે માનસિક યોગ્યતા કસોટીની અંદર પ્રકરણ નંબર 6 જેનું નામ છે પ્રતિબિંબ. તો આ પ્રકરણની અંદર આપણને અરીસાનું પ્રતિબિંબ અંગે આપણે દાખલા ભણવાના છે. એની પહેલા આપણે સમજૂતી જોવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણને આગળ દાખલામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. તો આપણે આજે આ પ્રકરણની અંદર સૌપ્રથમ સમજૂતી જોઈએ, એના પછી દાખલા જોવાના છે. તો હવે આપણે સમજૂતી જોવા જઈએ તો આની અંદર આપણને મૂળાક્ષરો અને અંકો આપેલા છે. તો હવે આની અંદર આપણે અરીસાનું પ્રતિબિંબ હોવાથી જે મૂળાક્ષરો અને અંકો છે જે આડાવડા થતા હોય છે કે આપણને એવું પૂછે કે અહીંયા આપણને અમૂલ શબ્દ લખેલો છે, જો તેને અરીસામાં જોતા તે કઈ રીતનો દેખાય છે, તો એના આધારે આપણે દાખલા પૂછાતા હોય છે. તો આપણે જે મૂળાક્ષરો એ એમ યુ એલ જે મૂળાક્ષરો હોય એ આપણે અરીસામાં જોતા કઈ રીતના દેખાય છે એ આપણે જોવા જરૂરી છે, જેથી કરીને આપણે અહીંયા મૂળાક્ષરો અને અંકોને સૌપ્રથમ જોઈ લઈએ. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે મૂળાક્ષર નંબર એટલે કે એબીસીડી છે આમાં. તો એ જે છે આપણે અરીસાનું પ્રતિબિંબ જે છે આ આપણો અરીસો છે, આવી રીતના જોવામાં આવે છે. તો અરીસાનું પ્રતિબિંબ જે છે એ આ બાજુ પડવાનું છે. દાખલા તરીકે તો સૌપ્રથમ એ જે છે એનું પ્રતિબિંબ બદલાય, તો કે આપણે અરીસામાં જોતા એનું પ્રતિબિંબ બદલાય નહીં, તો એનો એ જ રહે છે. તો આનું કોઈ પ્રતિબિંબ બદલાય નહીં. હવે અહીંયા આપણને બી આપેલો છે, તો બી જે છે આપણે અરીસામાં જોવા જઈએ તો આપણને કંઈક આવી રીતના જોવા મળે છે. બી જે છે એ ઉલટો થઈ જાય છે, તો બી જે છે કંઈક આવી રીતના જોવા મળે છે. હવે મૂળાક્ષર નંબર સી, તો સી આપણને આ બાજુ જોવા મળે છે, તો આપણે અરીસામાં જોઈએ તો આપણને કંઈક આવી રીતના જોવા મળે છે, એટલે કે ઉલટો થઈ જાય છે. એની પછી આપણે ડી જોઈએ, તો કે ડી પણ આપણને કંઈક આવી રીતના જોવા મળે છે. તો ડી જે છે એ આપણો આવી રીતના થઈ જાય છે, મતલબમાં ઉલટું થઈ જાય છે. એની પછી ઈ જે છે તો ઈ આપણને આવી રીતના દેખાય છે, તો આપણે સૌપ્રથમ આવી રીતના અરીસામાં જોતા આપણને ઈ જોવા મળશે. તો ઈ જે છે અને આવી રીતના જોવા મળે છે. હવે એફ ની વાત કરીએ, એફ જે છે એ આપણી કઈ રીતના દેખાય, તો એફ જે છે આપણને આવી રીતના જોવા મળે છે. તો એફ ની નિશાની જે છે આવી રીતના બદલાઈ જાય છે. હવે જી ની વાત કરીએ, તો કે જી જે છે આપણે જી ની વાત કરીએ તો જી જે છે આપણને આવી રીતના જોવા મળે છે. તો જી નું પ્રતિબિંબ જે છે એ કંઈક આવી રીતના જોવા મળે છે. એની પછી એચ ની વાત કરીએ, તો કે એચ નું કોઈ પ્રતિબિંબ બદલાતું નથી, એચ નો એચ રહે છે. એની પછી આઈ ની વાત કરીએ, તો કે આઈ નું પણ કોઈ પ્રતિબિંબ બદલાતું નથી, તો આઈ પણ એમનું એમ રહે છે. હવે વાત કરીએ આપણે જે ની, તો કે જે છે આપણે અરીસામાં જોતા કઈ રીતનો જોવા મળે છે, તો જે છે એ આપણને કંઈક આવી રીતના જોવા મળે છે, તો આવી રીતના ઉલટો થઈ જાય છે. એની પછી કે ની વાત કરીએ, તો કે જે છે કંઈક આવી રીતનો જોવા મળે છે, તો કે પણ ઉલટો થઈ જાય છે. એની પછી એલ ની વાત કરીએ, એલ જે છે આવી રીતના જોવા મળે છે, તો એ પણ ઉલટો થઈ જાય. આ જે નિશાની છે એ આપણને આ બાજુ જોવા મળે છે, એટલે કે બદલાઈ જાય છે. એની પછી એમ ની વાત કરીએ, તો એમમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર પડતો નથી, તો એમ નો એમ રહે છે. વાત કરી એન ની, તો એન જે છે આખો બદલાઈ જાય છે. તો આપણે એન જે છે તો આવી રીતના જોવા મળે છે કે સૌપ્રથમ વી આકાર અને એની પછી એમ આકાર જેવો થઈ જાય છે. પછી વાત કરીએ ઓ ની, તો કે ઓ નું કોઈ પણ પ્રકારનું કંઈ બદલાતું નથી, તો અરીસામાં જોઈએ કે જળ પ્રતિબિંબમાં જોઈએ તો ઓ એમનું એમ રહે છે. હવે વાત કરીએ પી ની, તો પી જે છે કંઈક આવી રીતના થાય તો જોવા મળે. આપણે પી નો આકાર જે છે એ ક્યુ આકારનો જોવા મળે છે, જે આપણી બીજી એબીસીડીમાં આવી રીતના ક્યુ આકાર જોવા મળે છે. તો આપણે પી નો આકાર જે છે ક્યુ ની જેમ થઈ જાય છે. હવે અહીંયા આપણને ક્યુ જોવા મળે છે, તો કે ક્યુ નો નાનો અમથો આકાર જે છે બદલાય છે, જે આ જે લીટો છે એ આપણે આ બાજુ જોવા મળે છે. તો આવી રીતના ક્યુ નો આકાર બદલાય છે. વાત કરી આર ની, તો આર જે છે આપણે આમ કરી આમ જોવા મળે છે, તો આર જે છે એકદમ ઉલટો થઈ જાય છે. એની પછી વાત કરી એસ, તો આપણે એસ જે છે આવી રીતના થઈ જાય છે, બગડાના આકારનો થઈ જાય છે. એની પછી વાત કરીએ ટી ની, તો આનો કોઈ પણ આકાર બદલાશે નહીં, એમનું એમ રહે છે. વાત કરીએ યુ ની, તો યુ નો આકાર પણ કોઈ પણ પ્રકારનો બદલાશે નહીં, તો આપણે સેમ ટુ સેમ યુ જોવા મળે છે. હવે વી ની વાત કરીએ, તો વી જે છે એ પણ એમનું એમ રહે છે, બદલાય કે ના બદલાય, વી નો આકાર એમનો રહે છે. વાત કરીએ ડબલ્યુ ની, તો આપણે ડબલ્યુ પણ એમનો એમ જોવા મળે છે, એમાં કોઈ પણ ફેર થશે નહીં. તો એક્સ ની વાત કરીએ, તો એક્સ પણ એવું ને એવું જોવા મળે છે, એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. હવે અહીંયા આપણે વાય નું જે છે એ પ્રતિબિંબ બદલાઈ જાય છે, તો આપણને કંઈક આવી રીતના જોવા મળશે. વાય જે છે એ ઉલટો થઈને કંઈક આવી રીતના જોવા મળશે. વાત કરીએ ઝેડ ની, તો કે ઝેડ નું પણ પ્રતિબિંબ બદલાય છે, તો ઝેડ કંઈક આવી રીતનો જોવા મળે છે.
તો એની પછી 1 નંબરની વાત કરીએ તો આપણા અહીંયા સુધી આપણી એબીસીડી પૂર્ણ થાય છે. હવે આપણે અંકોની વાત કરી લઈએ તો 1 જે છે કંઈક આવી રીતનો જોવા મળશે, ઉલટો જોવા મળશે. એની પછી 2 ની વાત કરીએ તો 2 આપણને કંઈક આવી રીતનો જોવા મળે છે. હવે 3 નંબરની વાત કરીએ તો આપણને 3 જે છે કંઈક આવી રીતનો ઉલટો ઈ જોવા મળે છે. એની પછી 4 નંબરની ઉલટો જોવા મળે છે. એની પછી 5 નંબરની વાત કરીએ તો 5 જે છે આવી રીતનો જોવા મળશે. એની પછી 6 નંબરની વાત કરીએ તો 6 જે છે આવી રીતના બદલાઈ જશે. એની પછી 7 ની વાત કરીએ તો 7 જે છે કંઈક આપણને આવી રીતનો જોવા મળશે. તો આવી રીતના અરીસાનું પ્રતિબિંબ બદલાઈ જાય છે. 8 ની વાત કરીએ તો 8 માં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અરીસામાં જોવાથી 8 એમના એમ રહે છે. એની પછી વાત કરી 9 ની તો 9 જે છે એ આપણને આવી રીતના જોવા મળે છે. તો આવી રીતના આપણે એબીસીડી અને અંકોની વાત કરી. હવે નંબર 1 અહીંયા આપણને એ એન ટી એવા 3 મૂળાક્ષરો આપેલા છે જે એબીસીડી ના છે. તો આને આંટ વાંચી શકાય. તો હવે આપણે અરીસાના પ્રતિબિંબને આધારે આમાંથી કયો જવાબ આવશે એ આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ અહીંયા આપણે એ અને ટી ને જોતા અરીસામાં કોઈ પણ પ્રકારનો બદલાવ થાય નહીં. અહીંયા એન નો જે છે એ બદલાવ થાય છે. તો આપણે એન નો જે બદલાવ થતો હોય એ આપણે ઓપ્શન હશે એ આપણો જવાબ થશે. તો આની અંદર એન નો કોઈ બદલાવ થતો નથી તો ઓપ્શન એ આવે નહીં. હવે આની અંદર ઓપ્શન બી ની અંદર એ ટી એન આપેલું છે પણ પ્રશ્નની અંદર એવું કઈ નથી એટલે ઓપ્શન બી પણ આવે નહીં. ઓપ્શન સી ની અંદર એ એન આઈ આપેલું છે તો એ પણ આવે નહીં કારણ કે અંતે ટી છે પણ આની અંદર આઈ જોવા મળશે. ઓપ્શન સી આવે નહીં. તો વધ્યું કોણ? ઓપ્શન ડી. તો ઓપ્શન ડી માં એ આવી જશે તો કે હા. એન નું પ્રતિબિંબ તો કે હા. ટી નું પ્રતિબિંબ તો કે હા. તો ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર થાય છે. તો આની અંદર ઓપ્શન ડી આવશે. દાખલા નંબર 2 આની અંદર આપણને એક આકૃતિ આપેલી છે, વર્તુળ છે ને વર્તુળની અંદર એક નાનો એરો આપેલો છે. હવે આપણે અરીસાના પ્રતિબિંબની અંદર જોતા કે આપણે કઈ રીતનું દેખાય છે એ આપણે જોવાનું છે. તો ઓપ્શન એ આવે તો ઓપ્શન એ આવે નહીં. શા માટે? તો કે આ જે એરો છે એ આપણને સાઈડમાં જોવા મળે છે. તો અરીસાના પ્રતિબિંબની અંદર પણ સાઈડમાં એરો આવવો જોઈએ. તો ઓપ્શન એ આવે નહીં. ઓપ્શન બી પણ આવે નહીં. ઓપ્શન સી આવે તો કે હા. ઓપ્શન સી જે છે એ અરીસાના પ્રતિબિંબમાં આપણે જોઈએ તો આમ બદલાઈ જાય છે. અંદર બે એરા છે એટલે ઓપ્શન ડી આવે નહીં. તો આની અંદર જવાબ આવે છે ઓપ્શન નંબર સી. એની પછીનો દાખલો અહીંયા આપણે એબીસીડી લખેલું છે. તો હવે આપણે એનું પ્રતિબિંબ બદલાય નહીં. બી નું પ્રતિબિંબ બદલાય? હા. સી નું બદલાય? તો કે હા. ડી નું પણ બદલાય. તો આપણે સૌપ્રથમ ઓપ્શન ડી ને જોઈએ તો એ રાઈટ છે. બી નું પ્રતિબિંબ બદલાઈ ગયું છે. સી નું બદલાઈ ગયું છે. ડી પણ એમનો એમ છે એટલા માટે ઓપ્શન એ આવે નહીં. તો ઓપ્શન નંબર બી તો આની અંદર પ્રતિબિંબ બદલાતા નથી તો ઓપ્શન બી આવે નહીં. હવે ઓપ્શન સી જોઈએ. એનું પ્રતિબિંબ બદલાણું, બી નું બદલાણું પણ અહીંયા સી નું બદલાતું નથી તો ઓપ્શન સી આવે નહીં. તો ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર થાય છે. એનું પ્રતિબિંબ બદલાઈ જાય છે, બી નું બદલાય, સી નું બદલાય અને ડી નું પણ બદલાઈ જાય છે. તો ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર થાય છે. હવે દાખલા નંબર 4 અહીંયા થોડો એવો ફેરફાર થાય છે. અત્યાર સુધી આપણને આ બાજુ અરીસાના પ્રતિબિંબ આવતા પણ અહીંયા આપણને નીચે અરીસો મૂકેલો છે તો પ્રતિબિંબ જે છે એ પણ બદલાઈ જાય છે. તો કે જો આ જે ત્રિકોણ છે એ નીચેની સાઈડ જોવા મળે છે એટલે કે આમ બદલાય નહીં પણ આ જે ત્રિકોણ છે એ આવી રીતના નીચે આવી જાય છે. તો ઓપ્શન એ આવે તો કે ઓપ્શન એ આવે નહીં કેમ કે અહીંયા પ્રતિબિંબ બદલા ઓપ્શન બી નો જે ત્રિકોણ છે એ આવી રીતના જોવા મળશે અને આ જે એરો છે આપણને નીચે આવતો જોવા મળશે. ઓપ્શન બી આવે તો કે હા. ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન સી પણ ના આવે અને ઓપ્શન ડી પણ ના આવે. તો ઓપ્શન બી જે છે એ આપણો આન્સર થાય છે. એની પછી દાખલા નંબર 5 અહીંયા આપણને કે ડબલ ઓ પી આપેલા છે. તો આની અંદર આપણે આ સાઈડ અરીસો મૂકવાનો છે, આ સાઈડ. તો હવે આપણે ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ આવે નહીં. સૌપ્રથમ પ્રતિબિંબ અહીંયા જે છે એ બદલાતું નથી. ઓપ્શન બી પણ આવે નહીં કારણ કે અહીંયા પણ પ્રતિબિંબ બદલાતું નથી. હવે આપણે અહીંયા કે ડબલ ઓપી આપેલું છે તો અહીંયા પ્રતિબિંબ કે નું બદલાઈ જાય છે. ઓના પણ પ્રતિબિંબ એમને એમ રહે છે અને પી નું પણ પ્રતિબિંબ બદલાય છે. તો ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન ડી જોવા જવાની જરૂર નથી. એની પછી દાખલા નંબર 6 અહીંયા આપણને વાય આપેલું છે ડબલ્યુ એચ વાય. તો આપણે સૌપ્રથમ પ્રતિબિંબ બદલીએ તો આપણે ડબલ્યુ નું પ્રતિબિંબ બદલાતું નથી. એચ નું પણ પ્રતિબિંબ બદલાય નહીં. તો આની અંદર આપણને વાય નું પ્રતિબિંબ બદલાયેલું હોય કે આપણો આન્સર થાય છે ઓપ્શન એ છે આપણો રાઈટ આન્સર થાય જે છે ઓપ્શન એ થાય છે. શા માટે? તો કે અહીંયા આપણને વાય નું પ્રતિબિંબ જે છે બદલાયેલું જોવા મળે છે. એની પછી છેલ્લો દાખલો દાખલા નંબર 7 અહીંયા આપણને બફેલો આપેલું છે. બફેલો એટલે ભેંસ થાય છે પણ આપણે અહીંયા
પ્રતિબિંબ જોવાના છે, ભેંસને જોવાની થતી નથી. અહીંયા આપણે બી નું પ્રતિબિંબ બદલાય છે, યુ નું પ્રતિબિંબ એમને એમ રહે છે. અહીંયા એક એફ નું બદલાય છે અને બીજા એફ નું બદલાતું નથી, એટલે ઓપ્શન એ આવે નહીં. ઓપ્શન નંબર બી. તો આની અંદર બી નું પ્રતિબિંબ બદલાય છે, યુ નું બદલાય છે, એફ નું બદલાય છે, એ નું બદલાય છે, એલ નું અને ઓ નું. તો ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન સી પણ જોવાના નથી અને ઓપ્શન ડી પણ જોવાના નથી. પણ અહીંયા